મહાકાલની જે આપ જોઈ શકો છો જે દ્રશ્યમાં કે ગર્ભગૃહ સુધી પાણી પહોંચી ગયું છે। છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે। તો પાણી વચ્ચે મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી। તો છેલ્લા 72 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે ઉજ્જૈનમાં, ત્યારે ખતરાની નિશાનથી ઉપર છીપરા નદી છે તે વહી રહી છે। તો મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પાણી ઘૂસી ગયા છે, છીપરા નદીના પાણી ઘૂસી ગયા છે। પાણી વચ્ચે મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી। તો પ્રશાસને મહાકાલ મંદિરમાં પ્રવેશની મનાઈ ફરમાવી દીધી છે। તો છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે સતત વરસાદને કારણે મધ્યપ્રદેશમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। મધ્યપ્રદેશમાં 11 લોકોના મોત થયા છે, તો 6 લોકો તણાયા હોવાના પણ અહેવાલ છે। 10,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો સાથે સાથે સ્કૂલો અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે। જે પ્રકારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને સ્કૂલ કોલેજોમાં રજા આપી દેવાઈ છે। તો અત્યાર સુધી છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે। મંદિરના ગર્ભગૃહમાં પાણી ઘૂસી આવ્યા છે। મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આપ જોઈ શકો છો કે પાણી વચ્ચે મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંદેશ ન્યૂઝ એસોસિએટ એડિટર રોનક પટેલજી। રોનક, જે પ્રમાણે ઉજ્જૈનમાં જે ભારે વરસાદની જે સ્થિતિ જોવા મળી રહી છે, જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મહાકાલના ગર્ભગૃહ સુધી પાણી ઘૂસી આવ્યા છે, ત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ ઉજ્જૈનમાં, તો કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? સ્વાભાવિક રીતે 72 કલાકથી જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ઉજ્જૈનના વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે ઐતિહાસિક અને પ્રસિદ્ધ જે મંદિર છે મહાકાળનું, તેના ગર્ભગૃહ સુધી પાણી ઘૂસી ગયા છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। થોડા સમય પહેલા લેવાયેલા દ્રશ્યો છે જેની અંદર ભસ્મ આરતી થઈ રહી છે, કારણ કે સદીઓથી અને વર્ષોથી ચાલતી આ પરંપરા છે તેને નિભાવવામાં આવી રહી છે। પરંતુ 40 વર્ષમાં પહેલી વાર આ પ્રકારનો અને આટલી માત્રાની અંદર વરસાદ પડી રહ્યો છે। સ્થાનિક જે વિસ્તારો છે તેની અંદર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મધ્યપ્રદેશના ઘણા એવા શહેર અને ગામડાઓ છે જ્યાં બોટ ચલાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 3 દિવસથી લગાતાર જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છે, ખાસ કરીને ત્યાંની નદીઓ ઉફાન પર છે। છીપરા નદી જે છે તે પોતાનું ડેન્જર લેવલ વટાવી ચૂકી છે। 4 દશકની અંદર આટલું પાણી આ નદીમાં પહેલી વાર આવ્યું છે। તેની થોડીક અસર હવે ગુજરાતની નદીઓ ઉપર, એટલે કે જે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવતી નદીઓ છે તેની અંદર પણ જોવા મળી રહી છે। પરંતુ હાલની વાત કરીએ તો ઉજ્જૈન સહિતના વિસ્તારની અંદર જળ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જનજીવન જબરદસ્ત રીતે પ્રભાવિત થયું છે। ઘણા ગામોના સંપર્ક તૂટી ચૂક્યા છે। રેલ યાતાયાત છે જે મધ્યપ્રદેશનો આ વિસ્તાર, ઉજ્જૈન સહિતના જે વિસ્તારોનો, તે બહુ કહી શકાય કે તેની ઉપર જબરદસ્ત પ્રભાવ પડી રહ્યો છે। પરંતુ દ્રશ્યોમાં ફરીવાર દર્શકોને આપણે બતાવી દઈએ કે આ આપણે ઐતિહાસિક આરતી બતાવી રહ્યા છે જે વર્ષોથી સદીઓથી પરંપરા મુજબ ચાલતી આવી છે। ગર્ભગૃહ સુધી મહાકાળના મંદિરમાં પાણી ઘૂસી ચૂક્યું છે, પરંતુ જે પરંપરા છે તે નિભાવવામાં આવી રહી છે। જી ચોક્કસથી જે પરંપરા છે તે નિભાવવામાં આવી રહી છે। આભાર રોનક પટેલ। ભારે પૂરને કારણે મહાકાલની નગરી ઉજ્જૈનની પણ હાલત ખરાબ થઈ ગઈ છે। મધ્યપ્રદેશમાં શનિવારે શરૂ થયેલો વરસાદ સોમવારે પણ ચાલુ જ હતો। વરસાદના કારણે અત્યાર સુધી 11 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 6 લોકો ગુમ થયા છે। વરસાદે ભારે તારાજી સર્જતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ અસરગ્રસ્ત ગામ બુદની જવા રવાના થયા છે।